યાર મમ્મી ને એ લોકો મારા માટે છોકરા જોવે છે. ઓહો શું વાત છે ભાઈ. તો કેવું જોઈએ છે તને લાઈફ પાર્ટનર? મને તો જો એક મોટો બંગલો જોઈએ, એક મોટી ગાડી જોઈએ, સારું એવું બેંક બેલેન્સ જોઈએ અને લુકમાં સાથે ઊભો હોય તો સારો લાગવો જોઈએ. આવી રીતે કરીશ બેન તું લાઈફ પાર્ટનરનું સિલેક્શન? તો કેમ હોય? લાઈફ પાર્ટનરનું સિલેક્શન છે ને સામેવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ જોઈને કરાય. બેંક બેલેન્સ, ઘર અને ગાડી બંગલા જોઈને ન કરાય. સિલેક્શન કર્યા પછી માન કે બહુ બધા રૂપિયાવાળો છે પણ એનો સ્વભાવ જ સારો નહીં હોય તો વધીને 1 વર્ષ 2 વર્ષ તને સારું લાગશે. પછી પૈસો છે ને એ તારા નસીબનો હોય. જો તારા નસીબમાં પૈસો હશે ને તો તું એક ગરીબ ઘરમાં પણ જઈશ ને ગરીબ છોકરો ગોતીશ ને તો એ અભરે ભરાઈ જવાનો છે. અને જો તારા જ નસીબમાં રૂપિયા નહીં હોય ને તો તું લાખ મોટો બંગલો ગોતી લે, ગાડીવાળો ગોતી લે, તું જઈશ અને પછી એની પાસે બધું વયું જશે. આ જે સિલેક્શન છે ને એ તારે સારું વ્યક્તિત્વ અને સારા સ્વભાવવાળું કરવાનું, નહીં કે પૈસા જોઈએ. હા દેવી માતા, હા.